તારી ઈચ્છા વિના તો કાંઈ થાય નહીં, વિના મરજીથી તૃણ તોડાય નહીં. તમે કરતા બનો રે ઘનશ્યામજી, તો જ થાય પૂરી મારી હામજી. તારી ઈચ્છા વિના તો કાંઈ થાય નહીં, વિના મરજીથી તૃણ તોડાય નહીં. તમે કરતા બનો રે ઘનશ્યામજી, તો જ થાય પૂરી મારી હામજી. હે મહારાજ, હે કૃપાનિધાન, હે દયાનિધિ, અમે આ દેહાભિમાનના આધારે જીવ્યા છીએ, એટલે આપ અમારા આધાર બનતા નથી પ્રભુ. હું પદથી જ રહ્યા છીએ, હું કરી શકું, હું આમ છું, હું આમ છું, અને એટલે હરિ આપ બિરાજતા નથી. અનંત કોટી બ્રહ્માંડોમાં પ્રભુ સુકો પાન પણ આપની મરજી વગર હલવાને માટે શક્તિવાન નથી. કોઈની પાસે અન્વયની લાઈનમાં પણ વ્યતિરેકની લાઈનમાં પણ અનંત અનાદિ મુક્તો પણ પરાધીન છે આપની આગળ પ્રભુ. સાધર્મપણાને પામેલા, પુરુષોત્તમ રૂપ પામેલા એવા અનંત મુક્તો પણ આપની આગળ પરાધીન છે પ્રભુ. તો ઈશ્વર્યાર્થીઓની ક્યાં વાત કરવી, દેહધારીની ક્યાં વાત કરવી? શું થઈ શકે અમારાથી? અમથા અમથા અમે અહંકારમાં જીવીએ છીએ પ્રભુ. કૃપાનો ધોધ વરસાવો મહારાજ. તમે કરતા બનો રે ઘનશ્યામજી, તો જ થાય પૂરી મારી હામજી. તો જ થાય પૂરી મારી હામજી. મુક્તો ઘડીકમાં બધું વેડફાઈ જાય, સહેજ કરતાપણું આવી જાય ને, ક્રિયાનું કરતાપણું, પૈસાનું કરતાપણું, ઓળખાણનું કરતાપણું, દવાનું કરતાપણું, પોતાના છૈયા છોકરાનું કરતાપણું. મારી જોડે તો મોટો પરિવાર છે, આટલો પૈસો છે, હું ધારો એ પૈસાથી બધું થઈ જાય, મારે તો દિલ્હીની ઓળખાણ છે. આ બધું કરતાપણું કહેવાય. કશું ના થાય મહારાજ. આંબા શેઠ પ્રાર્થના કરે છે, હે મહારાજ તમે કરતા બનો, મારી કોઈ તાકાત નથી. આપણે આંબા શેઠ જેવા છીએ, કશું ના થાય. આવી પ્રાર્થના નિરંતર કર્યા કરવી. છેલ છોગાડા બેડા ભણો તો, બેડા ભણો તો લોમખ કેરીનું પડી જાશે. છેલ છોગાડા બેડા ભણો તો, બેડા ભણો તો લોમખ કેરીનું પડી જાશે. હે મહારાજ, આ લુમખને પાડવું છે પ્રભુ. આપ ભેળા પડો, આપથી જ થશે. આપ કરતા બનો મહારાજ. આપણી ભાષામાં લુમખ એટલે શું? ધારેલું કાર્ય. જે કાર્ય લઈને બેઠા છીએ, કોઈ પણ કાર્ય, પછી લગ્ન પ્રસંગ હોય કે પરીક્ષા હોય કે પછી કોઈ બાંધકામ હોય કે ઘર બનતું હોય કે પછી અહીંથી ક્યાંક જવાનું હોય, હે મહારાજ, લુમખ તો પડશે. મહારાજ, અમારી કોઈ તાકાત નથી, કોઈ શક્તિ નથી, કોઈ બુદ્ધિ નથી, કોઈ આવડત નથી. અમે બળહીન છીએ, બુદ્ધિહીન છીએ, સાધનહીન છીએ, પાત્રહીન છીએ પ્રભુ.
આપ કરતા બનો. દીન બંધુ તમે દયા કરો તો, દયા કરો તો કામ તુરત સુફળ થાશે. દીન બંધુ તમે દયા કરો તો, દયા કરો તો કામ તુરત સુફળ થાશે. શ્રી તારી કૃપા પર વાત છે, શ્રીજી તારી કૃપા પર વાત છે. મુને મળ્યા પ્રભુ સાક્ષાત છે. શ્રીજી તારી કૃપા પર વાત છે. મુને મળ્યા પ્રભુ સાક્ષાત છે. તમે કરતા બનો રે ઘનશ્યામજી, તો જ થાય પૂરી મારી હામજી. હે મહારાજ, હે હરિકૃષ્ણ પ્રભુ, હે સ્વામિનારાયણ ભગવાન, હે મારા પ્રાણેશ્વર, મારા જીવન આધાર, આ તમારી કૃપાની વાત છે. આ પ્રગટ અને પ્રત્યક્ષપણે બિરાજીને સદાય અમારા કરતા રહેજો પ્રભુ, કરતા બની રહેજો. અમને અકર્તા કરાવજો પ્રભુ, અકર્તા મનાવજો. અમારા હુંકારનો નાશ કરજો પ્રભુ. અને પછી શું કહે છે? ઓ મારા સ્વામી, લઉં છું ધનુષ્ય બાણ, લઉં છું ધનુષ્ય બાણ. આપ સંકલ્પે સહાય કરજો. ઓ મારા સ્વામી, લઉં છું ધનુષ્ય બાણ, લઉં છું ધનુષ્ય બાણ. આપ સંકલ્પે સહાય કરજો. હે મહારાજ, પ્રયાસ કરું છું પણ તમે જ કરતા બનજો. પુરુષ પ્રયત્ન ન કરતા પણ તમે બનજો પ્રભુ. મહારાજ, અમારાથી કશું ના થાય. શેક્યો પાપડ પણ ના ભાગે. નકામાં આદુ ખાઈને મંડ્યા છીએ અમે. જગતનો જીવ અને ભગવાનના ભક્તમાં તફાવત શું છે? આ જ તફાવત છે અને આ જ રહેવો જોઈએ. જગતનો જીવ જીવે છે પોતાના હું પદથી. એને કે જગતનો જીવ કહેવાય, ભલે અડધાની પાઇપનો ચાંદલો કર્યો હોય અને આ લુગડામાં બેઠો હોય તોય જીવ છે. હું આમ કરી નાખું ને મેં આમ કર્યું ને હું કરી દઉં ને હું કરી દઉં, કશું ના થાય ભાઈ. નક્કામાં બોગસ છીએ આપણે. ભગવાનનો ભક્ત કોને કહેવાય? મુમુક્ષુ કોને કહેવાય? જેને પોતાનું અહં દેહાભિમાન મુકાય, બધું મહારાજથી થાય, કશું ના થાય આપણાથી. એ તફાવત હોવો જોઈએ, માત્ર તિલક ચાંદલાનો બાહ્ય ચિહ્નોનો નહીં. અને મહારાજને પ્રાર્થના કરે છે, મહારાજ બસ તમે સહાય કરજો, તમે કરતા બનજો. દાસાઈનું દાસના પ્યારા ઘનશ્યામજી, પ્યારા ઘનશ્યામજી. દાસ ગણી બેડો પાર કરજો. દાસાઈનું દાસના પ્યારા ઘનશ્યામજી, પ્યારા ઘનશ્યામજી. દાસ ગણી બેડો પાર કરજો. ભલે સભાને સમજાય જાય, અહમ ભાવે તો કઈ નવ કામ થાય. ભલે સભાને સમજાય જાય, અહમ ભાવે તો કઈ નવ કામ થાય. તમે કરતા બનો રે ઘનશ્યામજી, તો જ થાય પૂરી મારી હામજી. અહીંયા સભા છે એટલે સભા શબ્દ વાપર્યો છે. એ વખતે સભા ભરીને બેઠી હતી આંબા શેઠની જોડે, એટલે સભા શબ્દ વાપર્યો. હે મહારાજ, ભલે બધાને સમજાઈ જાય કે કેમ પાછા પડે છે, જેમ અત્યારે સમજાઈ ગયું
કે આ જોબન ભગત કેમ નથી કામ કરી શકતા, કેમ એમનાથી આટલો મોટો નિશાનબાજ વ્યક્તિ અને આટલું એક સામાન્ય કાર્ય નથી થતું, પાર નથી પડતું, અને લેંબા લીધા કરે છે ક્યારનું નહીં. તેનું કારણ શું છે બધાને ખબર પડી ગઈ છે. આપણને પડી ખબર? આપણા કેસમાં ખબર પડે ત્યારે ખરું ભાઈઓ. અહમ ભાવે કશું ના થાય. અહમ ભાવે ન સંસ્થા ચાલે, ન રાજકારણમાં ચાલે, ન તમારા ઘર ને પરિવાર ચાલે. અને ચાલે, કદાચ ચાલે છે એ આસુરી વિદ્યા કામ કરતી હોય, હોશિયાર અને ભણતર ને બુદ્ધિના જોરે ચાલતું હોય ને લાંબો સમય ન ચાલે. હોશિયારી બુદ્ધિને આવડત ને સ્કિલ ને લાંબો સમય ના ચાલે. એ માયાના ગુણ છે બધા. પ્રભુના બળથી ચાલે ને એ ચાલ્યું કહેવાય. અને એ અસીમિત ચાલે, કાયમી ચાલે. દૈવી ગુણ છે આ. પ્રભુનું કરતાપણું અને એના બળથી ચલાવવું એ દિવ્યતા છે. અને આપણા બળથી ચલાવવું એ આસુરી બુદ્ધિ છે, માયાનો ગુણ છે. ચાલે, ઘણાના ટટ્ટા ચાલતા હોય છે, પરંતુ લાંબો સમય ના ચાલે. પ્રભુને કરતા કરીએ, કરતા સમજીએ, અકર્તા બનીએ આપણે. જો મહારાજ કેવું કામ કરે, અસંભવ સંભવ કરે. હે મહારાજ, ભલે બધાને સમજાય, કશું ના થાય. અહમ ભાવે તો કાંઈ નવું કામ થાય. બસ તમે કરતા બનો રે ઘનશ્યામજી, તો જ થાય પૂરી મારી હામજી. તારી ઈચ્છા વિના તો કાંઈ થાય નહીં, વિના મરજીથી તૃણ તોડાય નહીં. તમે કરતા બનો રે ઘનશ્યામજી, તો જ થાય પૂરી મારી હામજી. તો જ થાય પૂરી મારી હામજી. તો જ થાય પૂરી મારી હામજી. તો જ થાય પૂરી મારી હામજી.